તારીખ 6 સપ્ટેમ્બર 2020નો દિવસ હતો અને સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની ઘંટડી 7:30 વાગે રણકે છે। સામાન્ય રીતે સવારે 8 વાગે ડ્યુટી પૂરી થતી હોય છે અને નવી ડ્યુટીનો સ્ટાફ આવતો હોય છે। નાઇટ કરનાર ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તૈયારીમાં હતા કે 8 વાગે એટલે આપણને કોઈ રિલીવ કરે ને આપણે ઘર તરફ પ્રયાણ કરીએ, પણ ત્યારે જ ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઓની ઘંટડી રણકે છે અને પીએસઓને એક વ્યક્તિ માહિતી આપે છે કે મગદલ્લા રૂંડા ગામમાં આવેલી ગોરખા શેરીમાં એક ઘરમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને અમે તાળું તોડી જોયું તો અંદર એક સ્ત્રીનો દેહ સળગી રહ્યો છે। મામલો ગંભીર હતો એટલે તાત્કાલિક પીએસઓ ઉમરાના પોલીસ સ્ટેશન મહેન્દ્ર સાળુંકેને ફોન કરી જાણકારી આપે છે અને ઇન્વેસ્ટિગેશન વિંગમાં કામ કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનઆર ઉમટને ઘટના સ્થળે રવાના કરવામાં આવે છે। એનઆર ઉમટ જ્યારે ગોરખા શેરીમાં પહોંચે છે અને તપાસ કરે છે તો ઉપરના માળે એક મકાનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો। ફાયર બ્રિગેડની મદદ લઈને આગને ઓલવી નાખવામાં આવે છે, પણ ઘટના એવી હતી કે જે મુખ્ય દરવાજો હતો તેને તાળું હતું, તો અંદર રહેલી સ્ત્રી કેવી રીતના સળગી હશે એવા પ્રશ્નો સાથે પોલીસ તપાસની શરૂઆત કરે છે। બનાવની ગંભીરતા જોતા પોલીસ ઇન્સ્પેક્ટર સાળુંકે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે। આસપાસ લોકોને પૂછપરછ કરે છે તો ખબર પડે છે કે આ યુવતીને લોકો મિમીના નામે ઓળખતા હતા, જેનું સાચું નામ છે વનિડા। વનિડા મૂળ થાઈલેન્ડની નિવાસી હતી અને વિઝા લઈને ભારત આવી હતી અને તે સ્પામાં કામ કરતી હતી। આ જે રૂંડા ગામની ગોરખા શેરી છે, આ સ્ટ્રીટની અંદર મોટાભાગની સ્ત્રીઓ થાઈલેન્ડની હતી અને અહીંયા મકાન ભાડે લઈ સ્પામાં કામ કરનારી આ સ્ત્રી હતી। આ સ્ત્રીનું મૃત્યુ કેવી રીતના થયું એ જાણવું જરૂરી હતું।